હેલો મિત્રો, જય માતાજી, જય સતી માતા। આજનો દિવસ શુભ રહે એવી ભગવાન માતાજીની પ્રાર્થના। આજે મિત્રો પૂનમનો દિવસ છે, સરસ મજાનો દિવસ છે। જેઠ સુદ પૂનમ એટલે બહુ સરસ મજાની પૂનમ છે મિત્રો। હું ગાડી લઈને મારા ફેમિલી સાથે આજે માતાજીના દર્શન કરવા જઈ રહ્યો છું મિત્રો। આપ નિહાળી શકો છો મિત્રો। જો એવું કહેવાનું છે કે તમે પણ ખુશ રહો, ભગવાન માતાજીને એવી આપણે દુઆ કરીશું પૂનમના દિવસે કે જેટલા મારા ફ્રેન્ડ છે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં, એમને પણ માતાજી ખુશ રાખે અને એમને તંદુરસ્ત રાખે, એમના પરિવારમાં સુખ શાંતિ રાખે, ધંધામાં રોજગારીમાં બહુ સફળતા રહે એવી આપણી માતાજીને ભગવાનને પ્રાર્થના કરીશું અને સબ પણ ખુશ રહે એવી આપણે આશા રાખીશું મિત્રો। અને માતાજીના દર્શન આપણે આવી ગયા છે મિત્રો, આપ જોઈ શકો છો। હવે આજે માતાજીના દર્શન આપણે અમને દીવા પણ ભરી દીધા છે, પ્રસાદ પણ ચડાવી દીધી છે, ફૂલહાર પણ ચડાવી દીધા છે મિત્રો। હવે અમને હવનનો પણ હવન કરીશું, ને એમને હવનને આરતી ઉતારીશું મિત્રો। આપ જોઈ શકો છો મસ્ત મજાની। અને સતી માતાની આરતી કરું છું મિત્રો। મા કુળદેવી, મા સાળંગ દેવીની આરતી કરીશ, નિહાળીશું અને આપ નિહાળી શકો છો મિત્રો। અને મા ભગવતી તમને આ તમારા મનોકામના પૂર્ણ કરે એવી માતાજીની પ્રાર્થના। અને સૌ સુખ શાંતિ રહે, સૌ પરિવારમાં સુખ શાંતિ રહે, ધંધા રોજગાર મજા રહેશે। પછી થોડી આપણે ચકલાને, જનાવરોને થોડા ચણ નાખીએ મિત્રો। આપ જોઈ શકો છો ચણા એમ નાખીએ છીએ કે આપણે સવારમાં ઉઠીને દરરોજ ચણ નાખીએ છીએ। ત્યાં આગળ હું પણ નહીં રહેતો, પણ અમારા બેન રહે છે, બેન પણ દરરોજ સવારે ઉઠીને ચણ નાખીએ છીએ। અને ચણ નાખવાથી ઘણા પણ ફાયદા થયા છે મિત્રો। કોઈને પણ ચણ નાખવા, કોઈને માનતા માનવી હોય તો માની શકો છો મિત્રો। ચણ નાખશો તો તમારે બધું સારા કોના થઈ જશે। ભગવાન તમને ખૂબ આપશે। જય માતાજી, જય સતી માતા।